હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ રાબ. આ રાબ એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરને તાકાત આપે છે, એનર્જી બૂસ્ટરનું કામ કરે છે, પાચન તંત્રમાં વધારો કરે છે, સાથે સાથે લો કેલેરીયુક્ત છે. આપણા દાદી નાની વખતની આ વાનગી લાખ રૂપિયાની દવા સમાન છે. એમાં પણ ખાસ કરીને શિયાળામાં તમારી જો હ્યુમાનિટી પ્રોબ્લેમ્સ હોય તો એમાં તમને ઘણી બધી રાહત આપશે. તમારી હ્યુમાનિટી સ્ટ્રોંગ કરશે. તમે વારંવાર શરદી, સળેખમ, ઉધરસ થતી હશે તો એમાં રાહત આપશે. ઠંડીમાં ગરમી સામે રક્ષણ આપશે, તમારા શરીરને નકોર બનાવશે એવી આ રાબ. આ રાબની અંદર આપણે ઘણા બધા એવા આયુર્વેદિક ઔષધિ અને વસાણાનો ઉપયોગ કર્યો છે. તો કેવી રીતે મેં આ બનાવી છે એની સિમ્પલ સરળ રીત, ચલો જોઈએ રેસીપી. આ રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો. મારી ચેનલ નવી છે, નાની છે. આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને જરૂર મળશે. ચલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં 1 ચમચી ઘી લેવાનું છે. 1 ચમચી ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર આપણે લોટ ઉમેરવાનો છે. માત્ર ને માત્ર 1 જ ચમચી લોટ, વધારે નહીં. ઘઉંનો, જાડો, ઝીણો, બાજરાનો કોઈ પણ લોટ તમે આ રાબ બનાવવા માટે લઈ શકો છો. અહીંયા શિયાળુ રાબ આપણે બનાવવાની છે. સ્ટેપ બાય સ્ટેપ જે વસ્તુ એડ કરવાની છે. આ રેસીપી ખરેખર અત્યાર સુધીની સૌથી બેસ્ટ અને સિમ્પલમાં સિમ્પલ રેસીપી છે રાબ બનાવવાની. તો આ રેસીપી ફોલો કરી તમે આરામથી રાબને બનાવી શકો છો. તો અહીંયા આપણે લોટ ઉમેરી દઈએ અને માત્ર થોડી વાર માટે હલાવવાનું છે. આપણો લોટ છે એને આપણે જે રીતે શીરામાં શેકીએ, પરંતુ અહીંયા લોટ એકદમ ઓછો લેવાનો છે. 1 જ ચમચી લોટ લેવાનો છે આપણે. રાબ છે ને એક એવું વસાણું છે જે આપણા શરીરને ગરમાહટ પૂરું પાડે છે. આપણા શરીરની અંદર શિયાળાની અંદર ખાસ કરીને પાચન તંત્ર વધારે છે. હવે અહીંયા આપણે પીપળી મૂળનો પાવડર અને સૂંઠ પાવડર ઉમેરી દઈએ. થોડો આપણે વધારે લેવાનો, કારણ કે આપણે વસાણું તરીકે ઉપયોગ કરીએ છીએ એટલે થોડો લોટ શેકાય ને એટલે તરત જ આપણે પછી એમાં 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું. તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે 1 ચમચી લોટ હોય ને તો 1 ગ્લાસ પાણી ઉમેરી દેવાનું. લોટ છે ને એ ચડી જવો જોઈએ, શેકાવા જવો જોઈએ, સુગંધ આવવા લાગે. પછી જ આપણે પીપળી મૂળ અને સૂંઠ પાવડર બંને ઉમેરી દીધા છે. બંને અડધી ચમચી લેવાના. સાથે આપણે થોડો ગોળ ઉમેરી દઈએ. ગોળ ઉમેર્યા પછી થોડી નાળિયેરની કતરણ ઉમેરી દેવાની છે. સાથે આપણે થોડા ડ્રાયફ્રૂટ્સ, કાજુ અને બદામ ઉમેરી દેવાના છે. અને હવે આ રાબ છે ને હજી આપણે થોડી ઉકળવા દેવાની. આપણી આમ રાબ તો બની ગઈ છે, પરંતુ થોડી વાર માટે ઉકળવા દઈશું. આવી પતલી જ રાખવાની છે. આપણો ગોળ છે એ ઓગળી જાય ને ત્યાં સુધી. અહીંયા બહુ ઓછા પ્રમાણમાં મેં ગોળનો ઉપયોગ કર્યો છે. માત્ર એક નાનો કટકો. તમારે થોડી ગળી રાબ ખાવી હોય ને તો તમે થોડું ઉમેરો. તમે ગોળને બદલે તમે સાકર, જે ખડી સાકર આવે છે એ પણ તમે ઉમેરી શકો છો. તો અહીંયા એકદમ ધીમે ધીમે આપણે આ રાબને ઉકાળીશું. 2 થી 3 મિનિટ સુધી હલાવતું જવાનું અને ઉકાળતું જવાનું છે. અહીંયા આપણે આ રોજ તમે સવારે સૂંઠવાળી આ રાબ બનાવીને પીવો એટલે તમે જો ખરેખર તમારું પાચન તંત્ર કેટલું સ્ટ્રોંગ થાય છે. તમારા શરીરની અંદર ઘણા બધા પોઝિટિવ ફેરફારો થશે. તો શિયાળાની અંદર ખાસ કરીને જ્યારે શરદી થતી હોય, આપણે વારંવાર વાયરલ ઇન્ફેક્શન થતા હોય તો એવા સમયે તમે આ રાબ બનાવીને આરામથી પી શકો છો. તો અહીંયા આપણી ફટાફટ આ રાબ બનીને રેડી થઈ ગઈ છે. 3 જ મિનિટમાં આપણી આ રાબ બની જાય છે. તો અહીંયા આપણે આ રીતે 2 થી 3 ઉભરા આવે, ઉકળે એટલે સમજી લેવાનું કે આપણી સરસ મજાની આ શિયાળુ વસાણું રાબ બનીને રેડી છે. આમાં તમે તળીને ગુંદર પણ ઉમેરી શકો છો અને ગુંદરને પણ ઉમેરી શકો છો. અહીંયા અમે પાણી ઉમેર્યું છે, એને બદલે તમે દૂધ પણ ઉમેરી શકો છો. દૂધની પણ આપણે આ રાબ બનાવી શકાય છે, પરંતુ આપણા દાદી નાની વખતના સમયથી આ રાબ પાણીમાં જ બને છે એટલે આપણે પાણીમાં બનાવીશું. તો ચલો હવે આપણે ગરમા ગરમ આ રાબને સર્વ કરીએ. તો અહીંયા આપણી સરસ મજાની ટેસ્ટી, સ્વાદિષ્ટ એવી શિયાળુ વસાણુની રાબ બનીને રેડી થઈ ગઈ છે. મિત્રો, આ જે રાબ છે એ એકદમ લો કેલેરીયુક્ત છે. આની અંદર ભરપૂર પ્રમાણમાં
આપણે સૂંઠ પાવડર, પીપરી મૂળ અને ડ્રાયફ્રૂટ્સનો ઉપયોગ કર્યો છે. સાથે ઉપર નાળિયેરની કતરણ વડે આપણે ડેકોરેશન કર્યું છે. અને આ રાબ તમારા શરીરની ભૂખ પણ ઓછી લગાડે છે, તમને તાકાત પણ આપે છે અને સાથે સાથે શરદી સળેખમમાં રાહત આપે છે. ખાસ કરીને શિયાળામાં ઠંડીની ઋતુ હોય ત્યારે આપણા શરીરને ગરમાહટ પૂરી પાડે છે આ રાબ. તો નિયમિત રીતે રોજ સવારે નરણા કોઠે અથવા રાત્રે સૂતા પહેલાં આ રાબ બનાવીને ખાઓ. ક્યારેય તમે બીમાર નહીં પડો. તમારા બાળકોને પણ એક ટેવ પાડી દો. આપણને જ્યારે નાના હતા ત્યારે ભૂખ લાગતી હતી, ત્યારે આપણે દાદી નાની વખતના સમયમાં એક રાબ બનાવી દેતા. અમે લોકો બહાર ક્યાંક જતા હોય ને, ચાલીને જવાનું હોય કે પછી કોઈ એવું શ્રમનું કામ હોય, ત્યારે અમને આ ગોળની અને ઘઉંના લોટ અને સૂંઠવાળી રાબ બનાવીને અમને ખવડાવતા. જેના કારણે એમ કે તમને તાકાત મળે, તમને થાક ન લાગે, તમને એનર્જી મળે. તો એનર્જી બૂસ્ટરનું પણ એક ટાઈમ પર આ રાબ કામ કરે છે. તો આપણા દાદી નાની વખતની આ વિસરાતી એવી વસાણું કહો તો વસાણું, વાનગી કહો તો વાનગી અને દેશી સૂપ છે આ આપણું, જે આપણા શરીરને તાકાત આપે છે. તો ખરેખર તમે ફોલો કરજો અને આવી રીતે બનાવજો સરસ મજાની શિયાળુ સ્પેશિયલ રાબ. કેવી લાગી રેસીપી મને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. આજે આપણે બનાવીશું શિયાળુ સ્પેશિયલ રાબ. આ રાબ એક એવી વસ્તુ છે કે જે આપણા શરીરને તાકાત આપે છે, એનર્જી બૂસ્ટરનું કામ કરે છે, પાચન તંત્રમાં વધારો કરે છે, સાથે સાથે લો કેલેરીયુક્ત છે. આપણા દાદી નાની વખતની આ વાનગી લાખ રૂપિયાની દવા સમાન છે. એમાં પણ ખાસ કરીને શિયાળામાં તમારી જો હ્યુમાનિટી પ્રોબ્લેમ્સ હોય તો એમાં તમને ઘણી બધી રાહત આપશે. તમારી હ્યુમાનિટી સ્ટ્રોંગ કરશે. તમે વારંવાર શરદી, સળેખમ, ઉધરસ થતી હશે તો એમાં રાહત આપશે. ઠંડીમાં ગરમી સામે રક્ષણ આપશે, તમારા શરીરને નકોર બનાવશે એવી આ રાબ. આ રાબની અંદર આપણે ઘણા બધા એવા આયુર્વેદિક ઔષધિ અને વસાણાનો ઉપયોગ કર્યો છે. તો કેવી રીતે મેં આ બનાવી છે એની સિમ્પલ સરળ રીત, ચલો જોઈએ રેસીપી. આ રેસીપી પસંદ આવે તો દિલથી લાઈક કરશો, શેર કરશો. મારી ચેનલ નવી છે, નાની છે. આપ સૌના સાથ સહકારથી હું ધીરે ધીરે આગળ વધી રહી છું. આશા રાખું છું આપ સૌનો સાથ સહકાર મને જરૂર મળશે. ચલો જોઈએ રેસીપી.